આપણે ગઈકાલે જોયું કે ભગવાને માણસોને ડિવાઈડ નથી કર્યા, સમાજને ડિવાઈડ નથી કર્યો, પરંતુ માણસોની અંદર રહેલા ગુણ અને કર્મ એનો ભાગ કર્યો છે. અને જો સાચા અર્થમાં તમે ગુણ અને કર્મ ઓળખો, તમે સાચા અર્થમાં તમારા સ્વભાવ ગુણ ઓળખો, તો તમને ગુણ પ્રમાણે તમારું કર્મ હોય અને ગુણ અને કર્મ બે ઓળખાણા તો એ પ્રમાણે તમારો વર્ણ થયો. એટલે ભગવાને જે વર્ણ વ્યવસ્થા ચાર બતાવી છે એનો ડાયરેક્ટ સંબંધ તમારા સ્વભાવ પ્રમાણે છે અને કર્મ પ્રમાણે છે. અને કર્મ ઓલવેઝ સ્વભાવને અનુરૂપ હોય. ભગવાને કોઈ જગ્યાએ કોઈનું બંધન નથી કરેલું કે બ્રાહ્મણ હોય એ જ મુક્ત થઈ શકે. મુક્તિ કોઈ પણ વ્યક્તિ મેળવી શકે. મુક્તિ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી મેળવી શકે. જે જમ્પ મારવાનો છે તમે ગમે તે જગ્યાથી જમ્પ મારી શકો. પરંતુ જોજો યાદ રાખજો, પરંતુ સામાન્ય વ્યવહાર એવો છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો તો એની અંદર તમને સરળતા રહે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ તો એની અંદર આપણને સરળતા રહે. આજે આપણે ફરી જોઈશું કે આ જે ચાર વર્ણની વ્યવસ્થાની વાત કરે છે એને અને ડાયરેક્ટલી ગુણને ક્યાં રિલેશનશિપ છે અને એના શું પ્લસ અને માઇનસ છે. બરાબર? તો એ તો આપણે સ્ટેપ બાય સ્ટેપની સાધનાનું હતું. બરાબર? અને હવે આપણે આયા આજે ત્રીજો સ્ક્રીન છે કે ત્રણ ગુણ છે. આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણનો મુજબ તમારો સ્વભાવ હશે. દાખલા તરીકે કેટલાક લોકોને સ્કિલ બેઝ હોય, કેટલાક મિકેનિક્સ બહુ સારા હોય, બરાબર, સ્કિલ બેઝ હોય. કેટલાક વણાટનું કામ બહુ સરસ આવડતું હોય, કેટલાકને જૂતા બનાવવાનું કામ બહુ સરસ આવડતું હોય. સ્કિલ બેઝ હોય, લેબર એ સ્કિલ બેઝ હોય કેટલું. અને આપણે ત્યાં સમાજની અંદર લેબર વર્ક છે, તમે જુઓ કન્સ્ટ્રક્શન લેબર, બધી જગ્યાએ લેબર છે. તો એનો સ્વભાવ શું થયો? એનો સ્વભાવ શુદ્રનો સ્વભાવ થયો. ભાઈ એનો અર્થ એ નથી કે એ ડાયરેક્ટલી મુક્તિને ના મેળવી શકે, ડાયરેક્ટલી જમ્પ મારીને મુક્તિ કરી શકે, ડાયરેક્ટ કરી શકે. યસ, એને સ્ટેપ બાય સ્ટેપ જવું હોય તો બહુ સરસ બાબત છે. પણ ઘણીવાર તમારી પાસે જો તાકાત હોય તો તમે ડાયરેક્ટલી તમામાંથી સીધા કૂદકો મારી અને તમે ભ્રમરૂપ થઈ શકો. યસ, પોતાના સ્વરૂપમાં જઈ શકો. ભગવાને વાત કરી છે જો ચોથા અધ્યાયનો 36મો, 9મા અધ્યાયનો 30મો. પણ જે શૂદ્રના જે સ્વભાવ છે એમાં મુખ્ય પ્રોબ્લેમ ક્યાં છે? જો લેબરનો તમારો સ્વભાવ હોય ને તમે તમારું આળસ મૂકી દો, આળસને પ્રમાદ મૂકી દો, તો ઓટોમેટિકલી તમે આગળ વધી શકો. આપણે ત્યાં તમે જો, આપણે ત્યાં પેલા ગોધરાથી બધા લેબરો આપણે લાવીએ છીએ, કરે છે કામ, એ લોકો નથી કરતા. પણ એ લોકોની પાસે વ્યસનો બહુ હોય છે. વ્યસનો કેમ બહુ હોય? કારણ કે તમો ગુણ છે. એવું નથી કે લેબરનું કામ કરે છે વ્યસન હોવું જોઈએ, ના, એવું જરૂર નથી. પણ જો એ વ્યક્તિ એ વ્યસનો છોડી નાખે, લેજીને છોડી દે, તમોગુણનો સ્વભાવ છોડે, આગળ થોડુંક જ વિચારે, તો એ આગળ નીકળી શકે. યસ, નીકળી શકે. હવે કેટલાક લોકો સમાજની અંદર એના રજોગુણનો વધારે હશે. રજોગુણમાં ખાસ કરીને કેટલાકનું માઇન્ડ બિઝનેસ મેનેજમેન્ટ હશે. ખ્યાલ આવે? કે ભાઈ ધંધો કરવો, તો નોકરી તો કરાય નહીં, ધંધો કરવો. ખ્યાલ આપણે ત્યાં સમાજમાં ચાલતું હોય છે. પણ ખરેખર તમે ધંધા માટે દોડવા માટે તૈયાર છો? યસ, દોડવા માટે તૈયાર છે તો તમે ધંધો કરી શકશો.
તમારો સ્વભાવ દોડવા માટે તૈયાર હશે તો તમે ધંધો કરી શકશો. પણ તમારો પ્રોબ્લેમ શું છે? તમે કામના, મમતા, અહંતાની અંદર ફસાઈ ના જાઓ અને એથી બહાર નીકળી શકો તો તમારે શું કરવું જોઈએ? કારણ કે રજોગુણ છે એની નેગેટિવિટી કઈ છે? મોહ. મોહ એની નેગેટિવિટી છે. જેમ વધારે પૈસા વધે ને એમ લોભ વધે. રાકેશભાઈ ઝુનઝુનવાલા, જો એ પોતે કહીએ, બરાબર. એક ધંધો કરો એટલે તમારું આખું બોડી છે ને તે હોય જાય દોડવા માટે. એટલે પછી તમે રોકી નાખો, તમારી જાતને બ્રેક ના મારે એટલે બીજો ધંધો કરો, ત્રીજો કરો, ચોથો કરો. તમારો એને લઈને પછી શું થાય? મોહ વધવા માંડે. અને આ મોહ આપણને મારી નાખે. પણ એમાંથી નીકળવું હોય બહાર તો એનો રસ્તો બતાવેલો છે. જો આપણે અહીંયા સોલ્યુશન બતાવેલું છે કે જેવો તમે એની અંદર સત ઉમેરી દો. સત એટલે ભલે વ્યવહારિક સત હોય, આપણે કઈ જે મેઇન ભગવાને સત અસતની વાત કરી ત્યાં જવાની જરૂર નથી. વ્યવહારિક સત ઉમેરી દો તમે. સત્ય કે ભાઈ હું મારા ધંધામાં ખોટું નહીં કરું તો ઓટોમેટિકલી તમને બ્રેક લાગવા માંડે. જરૂર પૂરતું થાય, બાકીનું વધારે નહીં થાય. ઘણા બધા રજોગુણી હોય પણ એમને પીપલ મેનેજમેન્ટ પર હશે, જેને આપણે ક્ષત્રિય કહીએ. પીપલ મેનેજમેન્ટ એમનો પ્રોબ્લેમ એ જ હોય. એમને ઈગોનો મોહ વધારે હોય. પોતાનું જે દેખાદેખી જે કહીએ ને, પણ જો એ વ્યક્તિ એના ડેલી લાઈફની અંદર પોતાની વચન પાલનમાં એ આવી જાય તો જે એનો ઈગો છે એને કેટલી જગ્યાએ મૂકી દેવો પડે. વચન પાલનમાં આવે તો એનો ઈગો એના લેટ ગો, ધીરે ધીરે ઈગો ઘસાઈ જાય. તો આ ભગવાને ભગવદ્ ગીતામાં બતાવે છે તો એનું કારણ છે. ચેક કરવું જોઈએ કે ભાઈ મારો ખરેખર રસ ક્યાં છે. મારો રસ ખાલી લેબર ને સ્કિલમાં છે, મારો બિઝનેસ મેનેજમેન્ટમાં છે, પીપલ મેનેજમેન્ટમાં છે, કે પછી હું થિંકર છું. તમે ક્યાં છો? હવે સત્વગુણી થિંકર છે ને એમને પ્રોબ્લેમ છે. જો એમાં હિડન ઈગો રહેલો હોય. બહારથી તો સાધુના બધા કપડા પહેરેલા હોય, વ્હાઈટ લેગો જબ્બો પહેર્યો હોય, કથાઓ સરસ કરતા હોય, પણ અંદરથી શનિ હોય. ભગવાને આ 18મા અધ્યાયમાં વાત કરી, જ્ઞાનનું સુખ એ ઈગો છે. એની અંદર જ્ઞાનનો ઈગો આવી જાય, હિડન ઈગો, જેને આપણે શું કહીએ? હિડન ઈગો. અને જો આ હિડન ઈગો છે એને તમે લેટ ગો કરી શકતા હો. ગંગા સતીએ બહુ સરસ વાત કરી છે. અભ્યાસ જાગ્યા પછી બહુ ભણવું નહીં, અને ન કરવા બધા ગુરુ ચેલા બધું એ બધી વસ્તુ પડવું નહીં. સમજી લો, તમને એકવાર ખબર પડે કે આપણે સ્ટેજ ઉપરથી બહુ સરસ કથા કરી છીએ, આપણી વાહવા થાય છે, આપણે તરત જ મનમાં જે હિડન ઈગો છે એમાં લેવાના એની અંદર બી કેરફુલ થઈ જશે. કેટલાક લોકો કેવું હોય કે 5 વાગે રવિ સભામાં જઉં છું, હું 5 વર્ષથી એક રવિ સભા ભૂલ્યો નથી. પણ એ જે અંદરથી આવે છે, એક પણ રવિ સભા ભૂલ્યો નથી 5 વર્ષથી, એ જે આવે છે એ શું આવે છે? ચેક કરો. એ હિડન ઈગો છે. બી કેરફુલ. છોડી દો, તોડી નાખો. મનને છે ને, મન ઉપર બહુ જ વોચ રાખવી પડે, નહીં તો મન મારી નાખે. હિડન ઈગો તો બહુ જ મને, આપણે સાત્વિક લોકોને હિડન ઈગો બહુ જ હોય છે. સકામ ભાવ હોય અથવા હિડન ઈગો હોય, બેમાંથી એક વસ્તુ હોય. મોટા ભાગના આપણે ભક્તો ભગવાન જોડે કંઈક માગવા જઈએ એટલે સકામ ભાવ. અને જે લોકો એટલું ઓળખી જાય સકામ ભાવથી ઉપર જતા રહે, એ લોકોને હિડન ઈગો હોય, જ્ઞાનનો ઈગો હોય. મને ફિલોસોફીની ખબર છે, હું સારી કથા કરી શકું છું, મારી યુટ્યુબ પર આટલા પ્રવચનો છે.
ખ્યાલ આવે? એટલે બી કેરફુલ. તો તમે તો આપો છો, યસ. તો હું કે તમારા માટે થોડું આપું છું, પેલું મારા માટે આપું છું. તમારા માટે તો સેકન્ડરી છે. તમારા માટે તો સેકન્ડરી છે, મારા માટે છે. આ સાધનાની અંદર આ નાની નાની બાબતોની બહુ જ ખબર રાખવી પડે. એટલે આપણે શું જોયું? 4 વર્ણ જોયા? ના, આપણે 4 વર્ણ નથી જોયા. આપણે 3 ગુણ જોયા અને ગુણને લઈને કર્મ જોયું. કર્મની સ્કિલ પ્રમાણે આપણે વર્ણ જોયા. જો તમારી લેબરની સ્કિલ છે ને તમો ગુણી છો તો તમે શુદ્ર છો. તમારે બિઝનેસ મેનેજમેન્ટની સ્કિલ છે, તમે રજોગુણી છો તો તમે વૈશ્ય છો. તમારી પીપલ મેનેજમેન્ટની સ્કિલ છે, રજોગુણી છો તો ક્ષત્રિય છો. તમારી થિંકર છો તમે અને સત્વગુણી છો તો તમે બ્રાહ્મણ છો. ક્લિયર? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિ